અત્યાર સુધીમાં આપણે જે જોયું એની અંદર સેડ ને એક્સેસમાં આપણે ડેટા ફ્લો ડાયાગ્રામ અને ડેટા ડિક્શનરી સુધી સેડમાં જઈ રહ્યા છે અને આ જે પાર્ટ છે EF કોડ, નોર્મલાઇઝેશન ટેબલ, વર્કિંગ વિથ પ્રાઇમરી કીઝ, ફોરેન કીઝ, તો આ જે વસ્તુ છે એ એક્સેસની થિયરી છે જે આપણે લઈશું. પણ ત્યાર પછી બેઝિકલી રિલેશનશિપ આપણે જોઈ ગયા, ઇમ્પોર્ટ એક્સપોર્ટ જોઈ ગયા, તો ક્વેરીની વાત આવે કે ભાઈ ક્વેરી એટલે શું, અલગ અલગ ટાઈપની ક્વેરી. આ જે ટોપિક છે અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ક્રિએટિંગ ડિફરન્ટ ક્વેરીઝ, જેમાં સિલેક્ટ છે, અપેન્ડ છે, ડિલીટ છે, અપડેટ છે. તો આ શું છે એકચ્યુઅલી? તમને ખબર જ છે કે જ્યારે આપણે ડેટા ઘણો બધો હોય, 50,000 હોય, તેમાંથી મેન્યુઅલી જોઈ શકતા નથી, તો આપણે એમાંથી ઓટોમેટિક સિલેક્ટ કરાવવો પડે છે. મેં તમને લેક્ચર લીધું હતું પ્રોજેક્શન એન્ડ સિલેક્શન. પ્રોજેક્શનની અંદર શું હોય છે કે બે કોલમ સિલેક્ટ થાય છે. ફોર એક્ઝામ્પલ મારી પાસે આ ડેટાબેઝ છે, આ ડેટાબેઝની અંદર હું ધારું તો રોલ નંબર ને નામ લઈ શકું, બાકીનાને ન લેવું. તો આ બે હું સિલેક્ટ કરું છું, એને કહેવાય છે પ્રોજેક્શન. અને મારી કામની રોઝને હું સિલેક્ટ કરું તે કહેવાશે સિલેક્શન. તો સિલેક્શન અને પ્રોજેક્શન બે ઓપરેશન્સ મેં તમને ઓલરેડી બતાવી ચૂક્યો છું થિયરિટિકલી. તો કોઈ પણ બે કોલમને સિલેક્ટ કરીએ એટલે સિલેક્શન, બે કે ત્રણ, બે કે જેટલા ડિઝાયર્ડ કોલમને સિલેક્ટ કરો એટલે સિલેક્શન. અને ડિઝાયર્ડ કોલમને સિલેક્ટ કરો તો પ્રોજેક્શન, અને ડિઝાયર્ડ રોઝને સિલેક્ટ કરો તો સિલેક્શન.